તમે કંઈક જુદું, ઊંચું અને પવિત્ર વિચારો એટલે તમે કંઈક જુદા, ઊંચા અને પવિત્ર બનો. અને જ્યારે તમે જુદા, ઊંચા અને પવિત્ર બનો ત્યારે તમે અસાધારણ સફળતા જીવનમાં પ્રાપ્ત કરી શકો છો. નોર્મલી આપણા કોન્સેપ્ટના મગજમાં એવું હોય છે કે વેન ઇટ કમ્સ ટુ સક્સેસ, સફળતા શબ્દ સાંભળીએ એટલે આપણને એમ જ થાય કે મોટું હાઉસ હોય, 2-5 મોટા ધંધા હોય, 2-5-15 મોટી ગાડીઓ હોય, લોકમાં પ્રતિષ્ઠા નામના હોય, એને આપણે વ્યક્તિ સફળ થયો જીવનમાં એમ માની લઈએ છીએ. આ વ્યાખ્યા આપણા જેના મનમાં હોય એ આપણે કૂવાના દેડકા છીએ એમ સમજવાનું. કારણ કે સફળતા એટલો મોટો શબ્દ છે કે એને ખાલી ધન, વૈભવ, સમૃદ્ધિ, કીર્તિમાં બાંધી દેવો એ યોગ્ય નથી. સફળતા શબ્દમાં ઘણી બધી વાત આવે છે. હું ઘણી વખત કહું છું કે there is a big difference between growth, progress and success. તમે તમારા મટીરિયલિસ્ટિક પોઝેશન્સ વધાર્યા એ તમારો ગ્રોથ છે, એટલે કે વિકાસ છે, એ સફળતા નથી. એટલે કે તમારો ધંધો 50માંથી 500 કરોડનો થયો એ તમારો વિકાસ છે, એને સફળતા ના કહેવાય. એ ગ્રોથ, ઇફ ઇટ ઇઝ એડેડ બાય એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ, નીતિમત્તા, પ્રામાણિકતા એમાં ભળેલી હોય વિકાસમાં. આપણા કોઈ કાર્યથી આપણે ઈડી અને સીબીઆઈને આમંત્રણ ન આપીએ એટલે કે નીતિમત્તા અને પ્રામાણિકતા ભળેલી હોય અંદર, તો એને પ્રોગ્રેસ કહેવાય, એટલે કે પ્રગતિ કહેવાય. એટલે કે વિકાસ છે એ સતત પ્રગતિશીલ રહે. And if that growth and progress, if it is aided by humanity, morality and spirituality, it is success. એ વિકાસ અને પ્રગતિમાં માનવતા ભળે, નૈતિકતા ભળે, આધ્યાત્મિકતા ભળે, પછી એ સફળતા બને. કારણ કે સફળતામાં નમ્રતા, સેવા, આંતરિક શાંતિ બધું રહેલું છે. એટલે જે આપણે સક્સીડ ડિફરન્ટ છે એમાંથી પહેલો વિચાર આપણે કાઢી નાખવાનો કે આજે ખાલી આપણે, અથવા તો એના મોટા અર્થમાં ભૌતિક સફળતાની વાત છે, એની વાત આજે આપણે કરવાની પણ નથી. એની માટે બીજા મોટિવેશનલ સ્પીકરો ઘણા છે, કેવી રીતે પૈસા કમાવાની, કેવી રીતે ધંધો કરો. અમારો એ વિષય નથી. અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે. આ 70-80 વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, he lives complaining and he dies unsatisfied. માણસ રોતા રોતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે, મને આ મળ્યું, મને ના મળ્યું, આને મને આમ કરવું જોઈતું હતું, આને આમ ના કર્યું, આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો, મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો, ને મને ગણ્યો નહીં, મને ગણકાર્યો નહીં, મારી સલાહ માની નહીં, આખી જિંદગી ફરિયાદ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ માનીએ છીએ કે હું જ ડાયો, શાણો અને બુદ્ધિશાળી છું, બધા મૂર્ખ છે. એટલે man lives complaining and he dies unsatisfied. કે માણસ છે અસંતોષ સાથે મરે છે. પેલું કરવાનું હતું, રહી ગયું. પેલી એક મેમ્બરશિપ લેવાની હતી, રહી ગઈ. ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી. અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મળી જાય જલ્દી તો સારું. એનું સારું થાય, મારું સારું થાય, અને સંસ્થાનું સારું થાય. He dies unsatisfied. રાવણ આટલો રાજવી પુરુષ હતા, એ અસંતોષ સાથે મર્યા. આપણા શાસ્ત્રમાં લખેલું છે 1,80,000 વર્ષ જીવેલા. એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો, એટલે શું લોકો ચાલવા જ મળે પહોંચી જાય. સંકલ્પ હતો એનો પૃથ્વી પર. બીજો કયો સંકલ્પ હતો એનો? હા, આખો દરિયો, પૃથ્વી પર આખો જે દરિયો છે એટલે પેસિફિક, એટલાન્ટિક, અરબી સમુદ્ર, એ બધાનું પાણી હું મીઠું કરી દઉં, પીવા લાયક.
એનો પ્રોજેક્ટ તો તમે જુઓ, સામાન્ય પ્રોજેક્ટ નહોતા એને હાથમાં લીધા, પણ એ બધા પૂરા થયા પેલા દેહનો અંત આવી ગયો, એટલે હી ઓલ્સો ડાઈડ અનસેટિસ્ફાઈડ. એટલે આટલો સમર્થ એ પણ ડાઈડ અનસેટિસ્ફાઈડ હોય તો આપણે તો ઘાટકો પર મરીએ છીએ. એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીડ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન. આ યાદ રાખજો. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર profession. First you are a human being and then a professional. How many of you agree with this? First we are all human beings and then a professional. આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. Think different, so you become different and thus you succeed different. આપણે કંઈક જુદું વિચારવું છે. પૃથ્વી ઉપર 99.99% પ્રજા ફોલોવર્સ છે, 0.01 વ્યક્તિઓ જ લીડર્સ છે. એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું. માણસ વિચારશીલ છે, વિચારો ખૂબ આવતા હોય છે, એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ. Man at the end of the day is a bundle of his own thoughts. What you think in the morning you become in the evening. What you think lifetime you become at the end of your life. એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે. That builds up your personality and character. એટલે think differentમાં આ વાત છે. એટલે આપણે બહારની વાત આજે કરવી નથી, આપણે આપણી લાઈફની વાત કરવી છે. કારણ કે when your eyes close, આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુન્ડાઈ એટ યોર હોમ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ. 1 bedroom લેસ, 4 ના બદલે 3 bedroomમાં આપણે રહ્યા ફ્લેટમાં, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યોર આઈઝ ક્લોઝ. યસ ઓર નો? કોઈ ફેર નથી પડતો. એટલે we are not going into that sector. We are just talking of how to enrich our own lives so that we are satisfied at the end of the day with our own lives, at the end of our life with our own lives. 80-90 વર્ષની ઉંમરે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો થવું જોઈએ ને કે હું મારું લાઈફ જીવ્યો, એમ આનંદ, મજા આવી, સારું જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ. તો એની માટે થિંક ડિફરન્ટ છે. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. 3 કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ્સ હેફ હેઝાર્ડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે ડાયમંડ માટે શું કહેવાય છે? હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ. એટલે હીરો પણ એક કોલસો જ છે, પણ એણે મિલિયન્સ ઓફ યર્સથી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું, મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સો ઇટ્સ અ ડાયમંડ. એટલે ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ત્રણેય ટ્રિપલેટ્સ છે, પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના, એ વેલ્યુ, એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે. એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો હીરો હોય, આટલો નાનો કટકો હોય હીરાનો, એમાં બીજો ભાઈ કોલસો ટ્રક ભરીને આવે. તો કિંમતમાં અને વેલ્યુમાં, એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ એક વાક્ય તમે યાદ રાખજો, આખા પ્રવચનમાં યાદ ના રહેતો, અને આ વાક્ય લઈને ઘરે જવાનું. ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર.
એટલે કે આપણી લાગણી, ભાવના, વિચારો, એટીટ્યુડ, કેરેક્ટર, એ બધું. બહાર તો અત્યારે બધા પાસે સરખું છે, બુદ્ધિ બધા પાસે છે, ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે, હા કે ના? કનેક્ટિવિટી બધા પાસે છે, કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે એટલે બધા પાસે કનેક્ટિવિટી છે. ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે, ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સને છે. જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે ત્યારે હુ વિલ પ્રોગ્રેસ, હુ વિલ વિન ધ કોમ્પિટિશન, હુ વિલ ગ્રો, હુ વિલ સક્સીડ? તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન. હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ, કે મારે બહાર તો ઘણું બધું કર્યું, મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે. એમાં પહેલો વિચાર એ છે, મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આ વાત કેટલા જણા માનો છો? મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે. મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનરે છે, મારે નહીં. સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસે છે, એને બોલવાની આદત ખરાબ, બાકી હું તો બરોબર જ છું. સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મીએ છે, મારે નહીં. સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસને, ટૂંકમાં સ્પાઉસને છે. ટૂંકમાં ગામે સુધરવાનું છે, મારે તો હું તો બરોબર જ છું. આ વાત અમારા ગુણાતીયન સ્વામીએ 200 વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે. પણ હવે બધાને એ જ વિચાર છે. પ્રોબ્લેમ ત્યાં છે. See, I'm talking something very practical, હા? બધાને એમ છે કે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે, આ છે તે છે, થોડો ઝઘડો છે, બીજું ત્રીજું, પણ હું કોઈ એમ જો બધા માની જાય ને એકવાર, બધાને જો આ શબ્દો બધાના છે, આઈ એમ ટોકિંગ યોર વર્ડ્સ, નોટ માઇન. એમ આઈ રાઈટ ઓર રોંગ? ઓફિસમાં અમારે નિર્ણય બાબતે, પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે, પણ એકવાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને, પણ હવે આ વાત બધા પાસે છે ને, બધા પાર્ટનર પાસે છે, તો શું કરશું? એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. સ્ટીફન કોવીએ મેનેજમેન્ટનું પુસ્તક લખ્યું છે, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એ દુનિયાના 3000 સફળ વ્યક્તિઓને મળ્યા, 3000 નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા. સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં, હા. He is successful as a businessman, he is successful as a husband or a wife. The person, he is successful as a neighbor, as a relative, as a friend. બધી રીતે સક્સેસફુલ હોય. Some people are very successful in office and extreme failure back home. ત્યાં ધંધો 50 નો 5 નો 10 કરોડ પહોંચાડી દીધો હોય, 5 નો 50 કરોડ પહોંચાડે, ઘરે ડિવોર્સ લઈને બેઠો હોય. Some people are extremely successful in office and extreme failures at home. એવાની વાત નથી. 3000 all-round success people, 3000 all-round failures. Interviewed them. એની પરથી અમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં 7 આદતો હતી, 7 habits. એમાંની એક હેબિટ આ લખી છે એમણે, ફર્સ્ટ seek to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો. એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે, એની પાછળનો એનો મોટિવ શું છે, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. ચર્ચા થતી અંદર હાથ પછડે, તું પહેલા મને સાંભળ. સ્ટીફન કોવી કહે છે આ 3000 વ્યક્તિઓની આદત હતી, પહેલા તું બોલ. Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ, તું તારી માથાકૂટ મૂકી દે, હું કહું એમ કર. આપણો એટીટ્યુડ આ છે. સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું, પહેલા તારા મનમાં ને બધું બોલ, હું શાંતિથી સાંભળું. તારે 15 મિનિટ જોઈએ છે
તો હું તને 20 મિનિટ આપું. તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે, હું તને પોણો કલાક આપું. હું શાંતિથી બેઠો, હું એક શબ્દ વચ્ચે નહીં બોલું, મારે તને શાંતિથી સાંભળવો છે. સ્ટીફન કવી બહુ સરસ લખ્યા છે કે those people who are successful in their business circles, in their social circles, in their families were emphatic listeners. એટલે અહીંયા think different, સારા શ્રોતા બનવું. વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને. તો seek first to understand and then to be understood. કે મારા એક આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે, એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું. પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એકેડેમિક્સ શું છે, એની સંગ સોબત શું છે, એના વિચારો શું છે, એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે, એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે. એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે જુદા બનશો, એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો, અને એ તમારી જીવનની મોટી સફળતા. યુ સક્સીડ ઇન અ ડિફરન્ટ વે. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી પછી એમને થયું કે હજી એક આઈટમ રહી ગઈ, ટોપ. એટલે એમને આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ 8th હેબિટ પાછું પુસ્તક લખ્યું. એટલું જાડું પુસ્તકમાં 7 હેબિટ્સ ઉમેરી હતી, એટલા જ વોલ્યુમમાં 8th હેબિટ ઉમેરી. 2006 અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે. ઇન્ડિયામાં 4 મોટા સિટીઝમાં, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર્સ હતા. મુંબઈમાં ઓબેરોયમાં હતા. 700ની સિટિંગ કેપેસિટી હતી. 24 કલાક પહેલા ઈ ટિકિટ ખુલી. એ વખતે 2006માં આખા દિવસનો સેમિનાર એટેન્ડ કરવો હોય સ્ટીફન કોવીનો તો 23,000 રૂપિયા ડેલિગેટ ફી હતી 2006માં. 24 કલાક પહેલા એ ટિકિટ ખુલી, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગયેલી. 86 સેકન્ડ્સ, કારણ કે નામ હતું સ્ટીફન કોવી. એટલે ઓલ ઓવર ઇન્ડિયાથી પુલ થઈ ગઈ હતી ટિકિટ્સ, ઈ ટિકિટ્સ. 23,000 રૂપીસ પર ડેલિગેટ, ઓનલી 700 સીટ્સ. ઓપન થઈ 24 કલાક પહેલા જ. એટલે તમે કલકત્તાથી કે બેંગ્લોરથી ગમે તે ટિકિટ તમે ગ્વાલિયરથી કે ઇન્દોરથી લીધી તો ઇન 24 કલાક પછી તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે મુંબઈ ફ્લાય ડાઉન થવાનું. યુ ટુ રીચ. હવે એમાં એ 6-8 કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો 5-6 વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા. કોઈક વખત 5 મિનિટ માટે અને મેક્સિમમ 15 મિનિટ માટે. બાકી એમના મેનેજર્સથી, ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા. એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા. આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે, ધ 8th હેબિટ. એ વાક્ય વારે વારે બોલતા હતા, જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ હેવ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવીઝ સેમિનાર, યુ રીડ ધીસ આર્ટિકલ. અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો બોક્સ આઇટમ વાંચી લેજો. ન્યૂઝપેપર હોય ને, બોક્સ આઇટમ હોય. એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા, એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું. એમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. આ થિંક ડિફરન્ટ. બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી જ દેવાની. એક વ્યક્તિ પણ મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી, પહેલા હું એને સંપૂર્ણ અનુકૂળ થઈ જાઉં. લેટ અસ ગિવ હિમ ઓર હર અ ચાન્સ ટુ ચેન્જ. We want to use force to change a person. Don't use force. Use quality and values to change a person. આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સિસ બચી ગયા છે. આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે. આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે. Don't expect others to change. First change yourself. Others will follow. આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે, એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો, એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે. એટલે પહેલો મોટો એટીટ્યુડ એ કાઢી નાખવાનો કે હું બરોબર જ છું. પહેલો કયો એટીટ્યુડ કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે. એમ આઈ રાઈટ ઓર રોંગ? So repeat with me what I say. I am
નોટ પરફેક્ટ. મજા આવી આ વાક્યમાં? આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે. હા? સાથે પેરેલલ જ વાક્ય ચાલે. આઈ એમ ઇમ્પરફેક્ટ.